જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માતાજી મઢમાં છે કે નહીં એ કઈ રીતે ખબર પડે। કેમ કે ઘણા બધા માણસોનો એક કોમન પ્રશ્ન છે કે માતાજી અમારું કામ કરતા નથી। ઘણા ટાઈમથી અમે સેવા કરીએ છીએ, દીવા ધૂપ નિયમિતપણે કરીએ છીએ અને નર નૈવેદ્ય પણ જે થતું હોય અમે કરતા હોઈએ છીએ, પણ માતાજી અમારી ભક્તિ સ્વીકારે છે કે નથી સ્વીકારતા, અને સ્વીકારે છે તો અમારું કામ કેમ નથી થતું? શું માતાજી જોડે અમારી ભક્તિ પહોંચે છે કે નહીં? માતાજી અમારી પ્રાર્થનાઓ સાંભળે છે કે નહીં? આવા ઘણા બધા પ્રશ્નો બધાના મનમાં ચાલતા હોય છે। તો આજે આપણે પહેલાં એક જ ટૉપિક ઉપર વાત કરવાના છીએ કે માતાજી મઢમાં છે કે નહીં। જો આ ક્લિયર થઈ જાય તો તમને ખબર પડી જાય કે આપણી ભક્તિ યોગ્ય જગ્યાએ જાય છે કે નથી જાતી। તો ચાલો મિત્રો, વધારે વાર ના કરતાં આપણે આજે આ વિષય ઉપર ચર્ચા કરીશું। એના પહેલાં મિત્રો, મારી નમ્ર વિનંતી છે કે જે પણ કોઈ માણસ આ વિડીયો જોવે છે એમને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ। વિડીયોની જાણકારી ગમે, આપણી સરળ ભાષા તમને ગમે, સમજાવવાની રીત તમને ગમે અને વિડીયોમાં કોઈ પણ થોડી ઘણી પણ તમને જાણવા જેવી વસ્તુ મળે તો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને અને શેર કરો બીજા તમારા મિત્રોને પણ જેને આ જાણકારીની જરૂર હોય। તો ચાલો મિત્રો, વધારે વાર ના કરતાં સૌ પ્રથમ પહેલાં તમને હું જણાવી દઉં કે માતાજી મઢમાં છે કે નહીં એ કઈ રીતે ખબર પડે। તો પહેલો પ્રયોગ એ કરવાનો છે તમારે કે માતાજી જે પણ છે, તમે જે પણ દેવને આ પરીક્ષા, આ જે પણ તમને એવું લાગે છે કે આ દેવ અમારા હાજર નથી, તો એ જગ્યાએ જાઓ। તમે એ જગ્યાએ જઈ એ માતાજીની માનતા કે બાધા લઈ લો। તમે કોઈ પણ કામ નહીં, બરાબર, કોઈ કામ એવું હોય જે ના થતું હોય કે પછી કંઈ પ્રમાણ લઈ લો કે આટલા ટાઈમમાં આટલું બનવું જોઈએ, બરાબર। આ રીતે તમે જો માતાજીને બાધા ઉપર બેસશો, કોઈ પણ કામ તમે સોંપશો તો એ કામ એટલી સરળતાથી થઈ જાય। જે તમે બીટ માગી હોય, જેટલા દિવસમાં કીધું હોય એટલા દિવસમાં એ કામ પાર પડી જાય। નહીં તો કદાચ તમે બીટ માગો કે અમુક ટાઈમમાં આટલું મને દેખાડ, કે અમુક ટાઈમમાં મારા જોડે આ ઘટના બનવી જોઈએ, અને એ બને તો તમારે સમજી જવાનું છે કે તમારા મઢમાં માતાજી છે। અને આ વસ્તુ ના બને તો તમારે બીજો પ્રયોગ તમારે શું કરવાનો છે એ તમને જણાવી દઉં કે તમે દાણા વડે જોઈ શકો છો, પાઠ ઉપર દાણા વડે જોઈ શકો છો। હવે હું તમને એ પણ જણાવી દઉં કે દાણા જોવા એ બધાના રીતની વાત નથી। બધા માણસો દાણા ના જોઈ શકે, પણ તોય તમને એક વિડીયો મેં હમણાં મૂક્યો છે 2 દિવસ પહેલાં કે કાલે જો એ વિડીયો મૂક્યો છે, એ વિડીયો જુઓ, એ રીતે તમે ભગત છો તો પણ તમે દાણા જોઈ શકો છો। એ રીતે તમે ટ્રાય કરો, બરાબર। હવે દાણા તમે જોવા બેસો એટલે આ જે તમને ટૉપિક છે, જે તમને આજે વાત કરું છું, એ બહુ ઉગ્ર ટૉપિક કહેવાય। કેમ કે જો મઢમાં માતાજી જ નહીં તો પછી તમારા કામ થવાનું, તમને દુઃખ 100% પડવાનું છે। એટલે મારું માનો તો કોઈ તમારા ઘરમાં કે કોઈ તમારા પઢિયાર ભૂવો હોય કે તમારા કુળનો ભૂવો હોય કે પછી ઘરમાં કોઈને દેવ આવતા હોય, જ્યારે એ તમે પંચ કરીને બેસો, તમે બધા ઘરના ભેગા થઈને બેસો, ત્યારે એમને પૂછવાનું છે કે માં, અમને આટલી બધી તકલીફ પડે છે, તું હાજર છે કે નહીં? આ તમે આટલું પૂછશો, બરાબર, એટલે માતાજી તમને હા કે નાનો જવાબ આપશે। એમ કહે છે કે હા હું હાજર છું, તો તમારે પછી એમના જોડે દાણા માગવાના છે। હવે દાણા મિત્રો તમને કહી દઉં કે તમારે આ વખત જ્યારે આ પ્રયોગ કરવા બેસો, તમે આ પૂછવા બેસો, ત્યારે તમારે 1.5ની જાર કે 2.5ની જાર માગવાની નથી, સંખ્યા મુજબ દાણા માગવાના છે। અમુક સંખ્યાના દાણા જો તમારા હાથમાં પડે, અમુક પતિ તો તમે મૂકો અને એ દેવ પકડીને આપે, એ ભુવાજી જેના શરીરમાં માતાજી પ્રવેશે છે એ ભુવાજી પકડીને આપે। તમારે સમજી જવાનું છે કે તમારા જે દેવ છે એ મઢમાં બેઠા છે મિત્રો। બીજું મિત્રો, ઘરમાં કંઈ ભુવા ના હોય, બરાબર, કે પછી કુળના કોઈ ભુવા ના હોય, કોઈને જાજી ખબર ના પડતી હોય, તો તમને કંઈ એવી જગ્યાએ જો જાગ્રત મંદિરો છે, જો જાગ્રત તીર્થો છે, જો તમને યોગ્ય લાગે, તમને વિશ્વાસમાં આવે એવી જગ્યાએ જાઓ, બરાબર। એવી જગ્યાએ જઈને તમે પૂછપરછ કરી શકો છો, પૂછાવી શકો છો, તમને યોગ્ય લાગે એવી જગ્યાએ તમારે જવાનું છે અને આ વાત તમારે પૂછવડાવવાની છે કે ભાઈ ઘરમાં દેવ અમારા બેઠા છે કે નહીં, અમારી ભક્તિ સ્વીકારે છે કે નહીં, અમને આટલી તકલીફ કેમ પડે છે, શું દેવની કંઈ તકલીફ છે કે નહીં? આ તમે બહાર જઈને તમને વિશ્વાસુ માણસો હોય ત્યાં જોઈને તમે પૂછાવી શકો છો। સારા એવા જાગૃત મંદિર હોય, તમને એ માણસ ઉપર વિશ્વાસ હોય, એમની માતાજી ઉપર વિશ્વાસ હોય, તો તમે ત્યાં જઈને પૂછાવી શકો છો। બીજું તમને મિત્રો જણાવી દઉં કે ઘણી
ઘણા જગ્યાએ એવું પણ બનતું હોય છે કે માતાજી મઢના બહાર છે એવું સાંભળવામાં આવે ને એટલે બધા ગભરાઈ જાય, એમ કે ભાઈ કેટલા ટાઈમથી બહાર હશે, શું કારણે બહાર ગયા હશે. તો મિત્રો તમને એમાં બે કારણ છે અને બે અલગ અલગ રીતે માતાજી મઢમાં નથી બોલતા. તો તમને એ બે વસ્તુ હું તમને જણાવી દઉં. કેમ કે દેખો, બે વસ્તુ છે. જો માતાજી તમારા કોઈ કામ હાટું તમે કોઈ જગ્યાએ એમને ન્યાય લેવા મોકલેલી હોય કે કઈ જગ્યાએ તમે એમને કામ સોંપ્યું હોય કે આ તારે જગ્યાએ જવાનું છે, મારો ન્યાય લાવવાનો છે, આટલું મારું કામ કરવાનું છે, તો કોઈના ઘરે વ્યવહારમાં બોલતી હોય, બરાબર, કોઈના ઘરે વ્યવહારમાં બોલતી હોય કે કોઈના ઘરે જઈ હોય તો ઘરમાં ના બોલે, મઢમાં ના બોલે. જો આવું બનતું હોય તમારે પૂછપરછ કરાવવાની છે. કેમ કે માતાજી જ્યારે કોઈ જગ્યાએ બોલે છે ત્યારે જે ભુવાજી છે, જે આપણા ઘરમાં એવી કલમ આવે છે કે હું મઢમાં નથી, એનો મતલબ એમ નથી કે તમારાથી રૂષ્ટ છે અને તમારાથી એ જતા રહ્યા છે તમને રિસાઈને કે રૂષ્ટ થઈને જાય, એવું નથી. એ તમારો ન્યાય લેવા ગયા છે. એટલે એ એમના જે તમારો ન્યાય લેવા ક્યારે જાય, દેવ તમે સાચા છો ત્યારે જાય, પણ એ મઢમાં નથી એટલે તમારે એમ માનવાનું છે કે અમારો ન્યાય લેવા ગયા છે. એ વખત તમારે ગભરાઈ જવાનું નથી. એ દેવ જ્યારે પણ એનું સમય પાકશે, એની વેળા બનશે એટલે ન્યાય લઈને ઘરે પાછું વળશે, કાં તો તમને એવો પોકાર કરશે કે મને આવીને લઈ જાઓ. એટલે તમે પહેલાં ક્લિયર કરાવજો, કોઈ પણ જગ્યાએ જોડાવો કે પછી કોઈ પણ જગ્યાએ જઈને કોઈ પણ સાનિધ્યમાં જઈને તમે આ વસ્તુ નાખો અને તમને આવો જવાબ મળે કે માતાજી કંઈ વ્યવહારમાં બહાર છે, તો એમાં ગભરાવાની કંઈ જરૂર નથી. પણ જો હા, તમારા ભૂલના કારણે તમે કદાચ ભુવાજી હોય, સેવક હોય, ભુવાપણીના દેવગતિના કામ કરતા હોય, આવું બધું વસ્તુ બનતું હોય એટલે અમુક જગ્યાએ તમે વૈણ નાખવા જાઓ, માતાઓ વાળવા જાઓ, અમુક જગ્યાએ પાઠ ઉપર માતાઓ મૂકીને આવતા રહો, આવું બધું ઘણું બનતું હોય છે. એટલે તમને જણાવું છું, આવું કંઈ બનતું હોય માતાજી તમારાથી રૂષ્ટ છે અને જતા રહ્યા છે અને બહાર બોલે છે તો તમને 100% દુઃખ પડવાનું છે. તો આનું તમારે નિરાકરણ કરવાનું છે. હવે ઘણા બધા માણસોને એ પણ હોય છે કે માતાજી મઢમાં નથી, બહાર બોલે છે, કોઈ પણ ભૂલ છે મારી, બરાબર, તો એનું શું કરવું? તો મિત્રો તમને જણાવી દઉં કે માતાજી કોઈ પણ જગ્યાએ બોલતા હોય, તમારાથી રૂષ્ટ છે એ તમારે પહેલાં તો એ જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે હું એવું તમારાથી શું થઈ ગયું છે જેના લીધે આ માતાજી અમારાથી રૂષ્ટ છે અને મઢની બહાર નીકળી ગયા છે. જો સમાધાન ત્યારે જ આવે જ્યારે મુશ્કેલીની ખબર હોય. એટલે તમારે પહેલાં તો એ જોવાનું કે અમારી કઈ ભૂલના લીધે આ વસ્તુ બની છે. જો એ પકડાઈ જશે ત્યારે તમે સમજો કે માતાજી રૂષ્ટ છે, કોઈ જગ્યાએ તમે ગયા છો, ત્યાં કલમ આપી છે, તમારે માતાજી ત્યાં જામીન થઈ ગયા છે, કોઈ કામ ઉપર જ્યાં છો ત્યાં માતાજી મૂકીને આવ્યા છો, બરાબર. અમુક માણસો શું કરતા હોય કે પોકાર કરીને બોલાવતા હોય, અમુક વ્યક્તિ હોય શબ્દો આદિને ખીંચતા હોય, અલગ અલગ રીતો છે, ઘણી બધી રીતો છે. અને બીજું મિત્રો, હું તમને 100%ની વાત કરું છું કે જો તમે ખાલી સામાન્ય માણસ છો, ભક્તિ સેવામાં માનો છો, બરાબર, સામાન્ય માણસ છો, ભક્તિ સેવામાં માનો છો, 2 ટાઈમ તમે માતાજીનું સ્મરણ કરો છો, દીવાબત્તી કરો છો, અગરબત્તી કરો છો, માતાજીનું રટણ કરો છો, એવી ભક્તિભાવ તમારા મનમાં અને તમારા ઘરમાં છે, તો આવું જે ઘર છે, આવી જે સ્થળ છે એ મૂકીને કોઈ દિવસ માતાજી મઢના બહાર જતા નથી. આ જે જાણકારી હતી એ અમુક માણસો અંગાત વીતી જાય છે. કેમ કે અમુક નવા ભુવા બન્યા હોય, બરાબર, અમુક નવા સાધક બન્યા હોય જેના જોડે પૂરતી માહિતી ના હોય, એટલે એમના માટે આ માહિતી છે. બધાએ એવું લેવું નહીં કે ભાઈ મારે જતા રહે છે. એમણે માતાજી જો ભક્તિ છે, ભાવ છે અને શ્રદ્ધા છે, જો માણસના મનમાં પાપ નથી, એ ઘર મૂકી, એ મઢ મૂકી કોઈ દિવસ માતાજી ખસતા નથી. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય, વિડીયોની સરળ ભાષા તમને ગમતી હોય અને આ વિડીયોમાંથી તમને કંઈ શીખવા કે જાણવા મળ્યું હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું કે આપણે એક વોટ્સએપ ગ્રુપ પણ છે, તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, તો એમાં પણ જોઈન થવા નમ્ર વિનંતી છે. અને બીજું કે વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને, તમારા વડીલોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા ચેનલના સભ્ય બનવા નમ્ર વિનંતી છે. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ હર.